નમસ્કાર, જય સરસ્વતી માં, જય ગુરુ. આપણે અગાઉ મહત્વના ટોપિક વિશેની વાત કરી હતી, તો હવે આપણે જો વિડીયો શીખ્યા હશું તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની જે ખાલી જગ્યાઓ છે એ એકદમ સરળતાથી શીખી શકશું. શું છે ખાલી જગ્યાઓ? સમય ન બગડે એટલે આપણે અગાઉ લખી રાખી છે, આપણે ઝડપથી જોઈએ. ખાલી જગ્યાઓ શું છે? 1 માર્ક્સ માટે અહીં આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. પ્રશ્નનું સ્વરૂપ ફેરવે ખાલી જગ્યાને કદાચ ખરા ખોટામાં પૂછે કે વિકલ્પ સ્વરૂપે પૂછે, પણ આ પ્રશ્નો છે. જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા શું છે. ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E નહીં ની સંભાવના ખાલી જગ્યા છે. ઘટના E અને ઘટના E નહીં એટલે કોઈ એક ઘટના બને એ સિવાયની જે વધી એની પૂરક ઘટના કહેવાય. તો એ બંનેનો સરવાળો કીધો છે, એનો બંનેનો સરવાળો શું થાય? તો ઘટના E અને એની પૂરક ઘટના E નહીં એનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 આવશે. એ ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો કેટલો થશે? 1. ત્યાર પછી છે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. આ પ્રશ્ન આપણે આગળના વિડિયોમાં જોયો છે કે ઉદ્ભવી શકે નહીં, ઉદ્ભવી ન શકે તેવી ઘટના કે જે ઉદ્ભવવાની નથી, થવાની જ નથી, બરાબર, આવી ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? કે 0. આપણે શીખ્યા છે આગળના વિડિયોમાં, આપણે ખ્યાલ છે, ન જોયું હોય તો આગળ જોઈ લેજો. અને આવી ઘટનાની ખાલી જગ્યા કે જે ઉદ્ભવવાની નથી તેને શું કહેશું આપણે? અશક્ય ઘટનાને અશક્ય ઘટના કહે છે. ત્યાર પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે કે જે એ જ થવાનું છે, બરાબર, એની સંભાવના કેવી હોય? હંમેશા 1. આનું ઉદાહરણ આપણે જોયું કે સૂર્ય પૂર્વમાં હોય, ચોક્કસ સનાતન સત્ય છે, તેની સંભાવના કેટલી આવશે? 1. ત્યાર પછી આવી ઘટનાને શું કહેવાય છે? હમણાં મેં કીધું કે શું આપણે ચોક્કસ ઘટના કહે છે. આખું નથી લખતું, આપણે સમજીએ. ચોક્કસ ઘટના કહે છે, અથવા તો નિશ્ચિત ઘટના એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ, ચોક્કસ અથવા તો નિશ્ચિત. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો એમ છે, આમાંથી એક વન લાઇનર પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્નો આપણે નીકળે છે. એટલા માટે પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો ખાલી જગ્યા છે, જે આપણે કાલે જોયો હતો કે કોઈ એક ઘટના કે બીજી ઘટના પણ એકબીજા સાથે સંબંધ હોય, બધી ઘટનાઓ આવી ગઈ હોય કોઈ પ્રયોગની, અને એનો સરવાળો કરીએ તો હંમેશા કેટલો આવે છે? તો કે એક પ્રયોગની પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત બંને શબ્દ આવી શકે તો આપણે સમજીએ કે એનો સરવાળો કેટલો થાય? 1. એનું ઉદાહરણ જોયું હતું કે માનો કે એક પાસો છે તો કે એમાં એકી અંક આવે તો એને એક ઘટના કહે, એક પ્રાથમિક ઘટના છે. બીજી એની પ્રાથમિક ઘટના શું? તો બે કી અંક આવે, બે ઘટનાઓથી બંને પ્રાથમિક ઘટનાઓ છે ને એનો સરવાળો કરો એટલે જવાબ હંમેશા કેટલો આવશે? 1 આવે છે. એટલા માટે ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી હોય છે. સંભાવના હંમેશા કેટલી હોય? તો કે 0 થી કેટલી આવશે? મોટી. 0 કરતા મોટી. માઈનસમાં ક્યારે જવાબ નહીં આવે કે 0 થી મોટી હોય અથવા 0 જોડે એટલે 0 આપણે જોડે તો 0 જવાબ આવી શકે, તેના જેટલી. અને ખાલી જગ્યાથી નાની. કેનાથી નાની? તો કે 1 થી નાની હોય. સંભાવનાનો જવાબ ક્યારે 1 થી મોટો આવશે નહીં, એટલે 1 થી નાની અથવા 1 આવી શકે. હમણાં આપણે જોઈએ ચોક્કસ ઘટના માટે 1 આવી શકે, 0 અને 1 આવી શકે, અને એના વચ્ચેનો જવાબ હશે એનાથી મોટી. 0 થી નાની નહીં હોય, બરોબર છે, અને 1 થી મોટી પણ હશે નહીં. એટલે આપણે 0 થી મોટી હશે અથવા તો તેના જેટલી હશે, અને 1 થી નાની અથવા તો 1 જેટલી હોઈ શકે. એટલે 0 અને 1 ની વચ્ચેનો સંભાવનાનો જવાબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, હેતુલક્ષીમાં પ્રશ્નનું સ્વરૂપ કેવી પૂછી શકે, પણ આમાંથી પ્રશ્નો વધારે નીકળી શકે. આગળ હવે એકાદો દાખલો જોઈએ કે આપણે સૂત્ર જે શીખ્યા છે આગળના વિડિયોમાં, એ સૂત્ર અને એના આધારે દાખલો કેમ ગણવો એ આપણે દાખલો જોઈએ છે. હવે જોઈએ આપણે એક સ્વાધ્યાયનો દાખલો જોઈએ કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 છે. આપણે સરળ છે, સરળતા શરૂઆત કરીએ, સરળથી આપણે કઠિન તરફ જશું. નાના પ્રશ્નોથી જોશું. હવે મેં કીધું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એક થેલો છે એની અંદર 3 લાલ કલરના અને 5 કાળા કલરના દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે સંભાવના શોધો. હવે દાખલાને લખવા માટે છે એક પદ્ધતિ જોઈએ. મારી પદ્ધતિ મુજબ હું આવી રીતે દાખલા ગણું કે જે આપણે પરીક્ષકને ચેક કરવામાં સરળતા રહે અને સારું પડે. તો માનો પહેલી ઘટના છે તો પહેલા તો અહીં લખીશ કુલ પરિણામ. કે કુલ પરિણામ કેટલા છે? આપણે સૂત્ર કાલે જોયું હતું, સૂત્ર એમાં આપણે જોયું કુલ પરિણામની જરૂર પડશે. તો કુલ પરિણામ કેટલા છે? તો કે 3 લાલ પ્લસ કેટલા છે? તો કે 5 કાળા દડા છે. તો ટોટલ કેટલા છે? 8 દડા છે. કુલ પરિણામ કેટલા છે આપડા? 8.
હવે પહેલી ઘટના છે ને આપણે દાખલાની શરૂઆત કરીએ ત્યારે એક નંબર કરીને મેં આપી દઈશું ઘટના એ કહી દઈએ કે ઘટના એ બરાબર દાખલા પદ્ધતિમાં આવી રીતે આપણે ખબર પડે કોને આપણે એ કહીએ છીએ તો કે પહેલી ઘટના એક નંબર છે શું કે ઘટના એ કે લાલ ગળો હોય લાલ હોય તેની વાત થાય છે તો એને આપણે ઘટના એ કહીએ હવેનું સૂત્ર આપણે કાલે જોયું હતું P of E બરાબર પણ આપણે એ નામ આપ્યું છે તો આપણે P of A લખશું કે P of A બરાબર સૂત્ર લખશું આપણે ઘટના A માટેના ઘટના A ના સામાન્ય થોડું ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં ઘટના A ના સામે ઘટના A આપ્યો સૂત્રમાં આપણે શીખ્યા હતા ઘટના P અને અહીં લખશું છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા સૂત્ર બહુ મોટું છે પણ હેલું છે કે જે ઘટના બને એના સાનુકૂળ પરિણામ આવું બધું ન લખવું હોય તો આપણે ટૂંકમાં લખશું સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ પરિણામોની સંખ્યા ટૂંકું લખી શકીએ પણ આપણે આખું સૂત્ર હવે ઘટના એ છે કે સાનુકૂળ પરિણામ લાલ હોય તો લાલ દડા કેટલા છે તો કે લાલ દડા કેટલા છે આપણી પાસે 3 કે 3 સાનુકૂળ લાલ દડા માટેના પરિણામો કેટલા છે 3 છે બસ પતી ગયું પ્રયોગના તમામ પરિણામો તો આપણે પહેલા જ નથી કર્યા કેટલા દડા છે 8 તો 3 ના છેદમાં 8 દાખલો પૂરો આ એક પ્રશ્નનો જવાબ આપણે મળી ગયો કમ્પ્લીટ પૂરેપૂરા માર્ક્સ મળે બોલ પરિણામો લખ્યા ઘટનાનું નામ આપ્યું સૂત્ર મૂક્યું જવાબ ઇન કેસ જો કદાચ એવું બને કે છેદ ઉડતા હોય તો આપણે ઉડાડશું પરંતુ આમાં તો છેદ ઉડે નહીં 3 અવિભાજ્ય સંખ્યા છે 8 લાગે છેદ ઉડશે નહીં તો કે 3 ના છેદમાં 8 હવે બીજો દાખલો છે એ આપણે જોઈએ કે દાખલા નંબર 2 દાખલા નંબર 2 છે ને ટૂંકી રીતે બહુ ગુસ્સો ન પડે એટલે ટૂંકી રીતે કરીએ શું કરીએ કે ઘટના આને આપી દઈએ b અને ઘટના b ને શું કહીએ છીએ આપણે લાલ 9 બીજો પ્રશ્ન છે એને શું કહીએ છીએ આપણે ઘટના b નામ આપીએ છીએ ને લાલ 9 તો અહીં આપણે લખશું ઘટના b એટલે p of b બરાબર કે ઘટના b ના સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય નામ ખાલી ફરીથી સૂત્ર એની રીતે ઘટના b આવી તો હવે ઘટના b માં કીધું લાલ ન હોય તો લાલ દડા નહીં હોય તો ક્યાં આવે છે તો સાહેબ કાળા જ વધે છે બીજા સિવાયનું કંઈ છે નહીં ખેલામાં તો કેટલા દડા તો કે 5 અને કુલ પરિણામો કેટલા છે 8 5 ના છે 8 આખો દાખલો 2 માર્ક્સમાં પૂછાય 2 પ્રશ્નો છે ચોક્કસપણે માર્ક્સ મળે જ છે પદ્ધતિ આ રાખવાની છે ઘટના નામ આપી પરિણામો લખી અને 2 માર્ક્સમાં પૂછાય કે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પ્રશ્નના પરિરૂપ આધાર રાખશે કે બહુ મોટો પ્રશ્ન 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે પણ મોટા દાખલાઓ છે જે આપણે આગળ જોશું પણ કદાચ આપણે 1 માર્ક્સમાં એમાં પૂછવાનો આના ઉપરથી પ્રશ્ન વિકલ્પ સ્વરૂપે તો આપણે આવડવું જોઈએ એટલા માટે તો કે 5 કાળા છે એટલે 3 લાલ છે આપણે જો લાલ ન હોય એના માટેની ઘટના જોઈએ તો લાલ ન હોય તો ક્યાં છે કાળા એટલે 5 ના છેદમાં 8 આગળના દાખલાઓ છે એ આપણે પછીના વિડિયોમાં જોઈએ છીએ અને ખૂબ સરળ રીતે સમજવાનો ટ્રાય કરશું કારણ કે હજી તો આપણે મુખ મુદ્રાવાળા પન્ના પાસાવાળા તો પાસો ઉછાળવામાં આવે એના પરિણામોની ઘટના શું આવે છે આ બધાય પરિણામો આપણે જોવાના છે અને એના દાખલા ખૂબ મહત્વના છે અને આઈએમપી 4 માર્ક્સમાં પૂછવાની સંભાવના વધારે છે વિભાગ B ના મોટા દાખલાઓ છે એ આપણે જોવાના છે બહુ સહેલા છે એટલે જે આપણે આગળના વિડિયોમાં જોવાના છે આભાર